નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ હવે જુદા જુદા પક્ષોના નેતા પોતાના અસલ રૂપમાં આવી ગયા છે। જેમાં હાલમાં ભરૂચ જિલ્લાના બે મોટા નેતા ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા વચ્ચે દબંગાઈની હરીફાઈ શરૂ થઈ ગઈ છે। બંને નેતાઓ વચ્ચે ગજગ્રાહ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે। ખાસ વાત તો એ છે કે ચૂંટણી પૂરી થતાં જ ડેડિયાપાડા તાલુકાના પંચાયત કચેરીમાં ધારાસભ્ય અને સાંસદનો તમાશો સામે આવ્યો છે। બંને નેતાઓએ એકબીજાને દેખાડી દેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જિલ્લાના ડેડિયાપાડા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીના ચેતર વસાવા તેમજ ભાજપના મનસુખ વસાવાએ શુક્રવારે પોલિટિકલ ડ્રામા શરૂ કર્યો હતો। જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે મનસુખ વસાવા ટીડીઓની ઓફિસમાં સવાલ ઉઠાવીને ચેતર વસાવા તાલુકા પંચાયત ઓફિસ પહોંચ્યા હતા, તો મનસુખ વસાવાએ બધાને તાલુકા પંચાયતની ઓફિસ પર પહોંચવાનું આમંત્રણ આપવાનો ચેતર વસાવાએ આરોપ લગાવ્યો હતો। એટલું જ નહીં, સાંસદ અને ધારાસભ્ય જાહેરમાં જ બરાબરના બાખડી પડ્યા હતા। આ ઝઘડામાં બંને જણાએ એકબીજાને જોઈ લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ તમામની વચ્ચે સરકારી અધિકારીઓ અને પોલીસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી। ખબર એવી મળી રહી છે કે સૌ પ્રથમ તો મનસુખ વસાવાએ ચેતર વસાવા પર આક્ષેપ કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ધાક ધમકી કરવામાં આવી છે। બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકીને અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે। ચેતર વસાવાના વર્તનને કારણે ઓફિસના કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે। આ બાબતની જાણ થતાં હું તત્કાલીન ડેડિયાપાડામાં પહોંચી રહ્યો છું, જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે। કોઈ પણ કર્મચારીઓને ગભરાવાની જરૂર નથી, કારણ કે સરકાર તમારી સાથે છે। જ્યારે બીજી તરફ ચેતર વસાવા આગેવાનો સહિત તાલુકા પંચાયતની કચેરી પહોંચ્યા હતા, જ્યાં મનસુખ વસાવા પોતાની પોસ્ટને લઈને ખુલાસો કરે તેવી માંગ કરી હતી। ત્યારે એ દરમિયાન ચેતર વસાવાએ મેસેજ વિશે પૂછતા સાંસદે જવાબ આપ્યો કે તમે ટીડીઓને ધમકાવ્યા એ મને ખબર પડી, એટલે હું અહીંયા દોડીને આવ્યો છું અને માહિતી મેળવી રહ્યો છું। આ મારો લોકસભા મત વિસ્તાર છે અને એટલે મને માહિતી મળતા જ હું અહીંયા આવી ગયો છું। ટીડીઓ આવશે ત્યારે એમને મળીને હું બધું જ પૂછી લઈશ। મારો અધિકાર છે, એટલે મારી ફરજ છે અહીંયા આવવાની। તમને ખુલાસો કરવાની મને કોઈ જ જરૂર નથી। સોશિયલ મીડિયામાં મેં મેસેજમાં જ ખુલાસો કરી નાખ્યો છે। તેમજ ખબરો એવી મળી રહી છે કે મનસુખ વસાવાએ ચેતર પર ટોળું ભેગું કરીને હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો। ડેડિયાપાડામાં ખોફ જમાવવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બોલાચાલીમાં ચેતર વસાવાએ મનસુખ વસાવા પર બુટલેગરો સાથે ફરતા આ હોવાનું પણ મામલો કહેતા વણસી ગયો હતો। બંને પક્ષના કાર્યકર્તાઓ એકબીજા પર વિવિધ આક્ષેપ કરવા લાગ્યા હતા। જોકે પોલીસ મધ્યસ્થી કરતા આખરે મામલો ઠાળે પડ્યો હતો। બાદમાં મોડી રાત્રે ચેતર વસાવા નર્મદા જિલ્લા ડીવાયએસપી લોકેશ યાદવને મળીને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં તેમને રજૂઆત કરતા જણાવ્યું કે ટીડીઓએ જણાવ્યું છે કે મેં કોઈને ધમકાવ્યા નથી, પરંતુ તેમ છતાં પણ ભરૂચના સાંસદ અહીંયાનો માહોલ બગાડવા માંગે છે અને પોતાના પદનો દુરુપયોગ કરવા માંગે છે। અમારી માંગ છે કે બધાની સામે પગલાં લેવામાં આવે। જોકે આ અંગે ચેતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે લોકોના કામ માટેની રજૂઆત કરવા માટે હું તાલુકા વિકાસના અધિકારીને મળવા ગયો હતો, પરંતુ સાંસદે મારા પર અધિકારીને ધમકાવવાનો આક્ષેપ કરી નાખ્યો હતો। ડેડિયાપાડાના સાંસદ દરેક બાબતમાં છંછુપાત કરતા હોય છે, પછી ભલે ને તે વિકાસના કામોની વાત કેમ ન હોય। તેમણે મનસુખ વસાવા પર આરોપ મૂક્યો કે તેઓ અધિકારીઓને ધમકાવે છે, રાજપીપળાથી અહીંયા આવીને લોકોને ઉશ્કેરે છે અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરે છે। ડેડિયાપાડાના ઘણા એવા બધા પ્રશ્નો છે કે જેનો હજી સુધી ઉકેલ આવ્યો નથી અને સાંસદે એ દિશા તરફ કામ પણ કરતા નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।